મતદાન ટકાવારીમાં અહીંયા પુરુષના આંકડા લખવા, અહીંયા સ્ત્રીના આંકડા લખવા, અન્ય હોય તો અહીંયા લખવું. બાકી ટોટલ 500 છે, બરાબર. તો 7 થી 9માં 50 પુરુષો આવ્યા હોય, 20 સ્ત્રી આવ્યા હોય તો ઓટોમેટિક એ ટકાવારી નીકળી જશે અને 2 કલાકના આંકડા પણ મળશે. પછી એવી જ રીતે અહીંયા જેટલા પુરુષ સ્ત્રી આવ્યા હોય એ પ્રમાણે બધું મૂકશો તો જવાબ તમને મળતા રહેશે. તો આ પ્રમાણે ટકાવારી તમારે આવું કોષ્ટક બનાવીને રાખવાનું. ત્યાર પછી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની 2 ચૂંટણી છે. 2 મશીન આવવાના, એટલે EVM સિરિયલ નંબર, CU, BU, VVPAT હોય તો ઠીક, ના હોય તો નહીં. લીલા રંગની પેપર સીલનો હિસાબ, સ્પેશિયલ ટેગનો હિસાબ, ABCD હિસાબ. દાખલા તરીકે આ ABCDમાં જોઈએ આપણે 3 આપણને ABCDનો હિસાબ આપ્યો છે, બરાબર. એનો નંબર છે 20, 23, 21, પછી 20, 23, 22, 20, 23, 23 આવી 3 આપી છે. એમાંથી વપરાયેલ સ્ટ્રીપ સીલ તો કે એક જ વપરાય, તો કઈ વપરાય? 20, 23, 21 વપરાય, બરાબર. તો પછી સુપ્રત કરેલ તો કે 2. કઈ સુપ્રત કરી? તો કે 20, 23, 22 અને 20, 23, 23 આ સુપ્રત કરી. તો આવી રીતે આ બધું લખીને રાખવાનું. આ દરેકની અંદર લખી શકાય છે. તો આવું જિલ્લા પંચાયત માટે અલગથી લખવું અને આવું જ સિરિયલ નંબરનો તાલુકા પંચાયત માટે, આ બંને માટે અલગ અલગ આવી રીતે લખવાનું હોય છે. ત્યાર પછી મોકપોલ કાઉન્ટર. તો અહીંયા તમે કાઉન્ટરમાં દાખલા તરીકે 4 ઉમેદવાર હોય તો 1, 2, 3, 4 બધાને 1 વોટ આપ્યો. ત્યાર પછી બધાને 2 આપ્યા, બધાને 3 આપ્યા, તો ખ્યાલ રહે. અને આને તમારે ભૂલ થઈ ગઈ હોય તો ડિલીટ કરવું હોય તો ડિલીટ પણ કરી શકાય છે. તમે બધાને વોટ આપી દીધા છે અને કોઈ એકાદી અહીંયા ભૂલથી એક્સ્ટ્રા લખાઈ ગયો તો ઓછો કરવો હોય તો પણ થાય છે. એટલે આનો પણ ઉપયોગ કરી શકો છો. મોકપોલ કાઉન્ટર જિલ્લા પંચાયત માટે પણ છે, તાલુકા પંચાયત માટે પણ છે. ત્યાર પછી પંચાયતના ભરેલા ફોર્મના નમૂના. તો પંચાયતના ભરેલા ફોર્મના નમૂના અહીંયા આગળ છે, જુઓ છે. તો મોટા ભાગનું બધું સરખું આવે. તારીખ આવે, પછી વિભાગ નંબર આવે, મતદાન મથકનો ક્રમ આવે, ગામનું નામ આવે. તો આ બધું સરખું જ આવે. તો સરખું બધું ભરી દેવાનું. આ નમૂનો છે, એનો સ્ક્રીનશોટ લઈ લો. આ ભાગ 2નો નમૂનો છે, ભાગ 3નો નમૂનો છે. પછી આ તકરારી મતોની યાદીનો નમૂનો 21 છે, નમૂનો 6, નમૂનો 22. ત્યાર પછીનું આ છે પુરુષ સ્ત્રી અને કુલ મતદારોની સંખ્યા ટકાવારી દર્શાવતું પત્રક. ત્યાર પછી આ દરેકનો સ્ક્રીનશોટ લઈ લેજો. આ ભરેલા નમૂના છે બધા જ. નમૂના નંબર 4, ભાગ 2, નમૂનો 20, નમૂનો 2, નમૂનો 10, વપરાય પેપર સીલની નોંધ, નમૂનો 11, ભાગ 1, નમૂનો 12. જો આવા કોઈ કાગળિયા હોય તો આવી રીતે ભરવું, ના હોય તો નહીં. ત્યાર પછી પંચાયતના ભરેલા ફોર્મના નમૂના બીજા પણ છે, ઘણાય છે. જો આ રહ્યા, આ ફક્ત નમૂના અર્થે જ છે. આવું કોઈ કાગળ આવ્યું હોય તો આવું ભરવું. અહીંયા જે લાલ રંગ છે ને એ ભરવાનું હોય, બ્લેક રંગ હોય ને એ આપેલો જ હોય, એમ એવી રીતે છે અહીંયા. તો આવું આપ્યું હોય તો જે લાલ રંગવાળું જે છે તે ખાના તમારે ભરવાના આવે. સ્ક્રીનશોટ લઈને તમે મૂકી રાખો છો. આની PDF મારી પાસે છે નહીં, એટલે સ્ક્રીનશોટ જ લેવાશે. છે આ બધું જ તમારે ભરવાનું આવે. અધિકારીની ડાયરીવાળું, ટકાવારીવાળું. આવા બીજા નમૂના છે, ઘણાય છે, જોઈ લઈએ છીએ આપણે. આ દરેકના સ્ક્રીનશોટ લેતા રહેજો. છે આ અહેવાલનો નમૂનો છે. પહોંચ્યા બાદ તમારે અહેવાલ ભરીને આપવાનું હોય છે. અહીંયા આગળ કાનૂની ફોર્મ છે, એ પણ ધ્યાનથી જોવું. મતદાન એજન્ટની નિમણૂક રદ કરતી બાબત છે. ચૂંટણી અધિકારીને પત્ર છે. ચૂંટણી ફરજ પ્રમાણપત્ર માટેની અરજી, અંધ અશક્તની યાદી. આ દરેક નમૂના જોઈ લેવા અને તમારે લાગુ પડતું એ પ્રમાણે તમારે ભરી લેવા. ત્યાર પછી આવે છે કરવાની થતી તૈયારીઓ. જો આગલા દિવસની તૈયારી, કે ભાઈ સામગ્રી ચેક કરવી, 50-50 કાપલીઓ બનાવી દેવી, બધી 2-2 સીલ તૈયાર રાખવા, સામગ્રીના નંબરો લખી રાખવા, એ બધું છે. હવે VVPAT હોય તો ઠીક, ના હોય તો નહીં. તો એ પ્રમાણે તમારે આ બધું ટ્રેનિંગમાં બધું બતાવેલ જ છે, એટલે આમાં આપણે ક્યાંય જતા નથી ડિટેલમાં.
પણ ટૂંકમાં અહીંયા બધી માહિતી આપેલ છે. ભરેલા ફોર્મના નમૂના પણ છે. કોની સહી ક્યાં, તો ઝડપથી સ્ક્રીનશોટ લઈ લેજો. મતદાન એજન્ટો તો કે ગ્રીન પેપરમાં સ્પેશિયલ ટેગમાં ABCDમાં 11 જગ્યાએ છે મતદારો, પોલિંગ ઓફિસર. મતદાન મથકે પહોંચ્યાનો અહેવાલ તો એ પણ છે. એજન્ટની નિમણૂક જો છે ભરેલું જ છે આ પ્રમાણે. કોઈએ આ સાચું માનવું નહીં, આ ફક્ત નમૂના પૂરતું છે. એજન્ટની નિમણૂકવાળું છે. મુકપોલ પ્રમાણપત્ર છે. જો છે આ બધી માહિતી ભરવાની આવતી હોય છે. ત્યાર પછી પ્રમુખ અધિકારીની ડાયરી કે ભાઈ વપરાયેલ નિયંત્રણ એકમોની સંખ્યા તો કે 1, બગડ્યું હોય બીજું લાયા હોય તો 2 લખવાનું એમ, એવી રીતે છે. અગાઉ પણ આવી જ ગઈ છે એટલે આપણે ધ્યાનથી બધું સ્ક્રીનશોટ લઈ રાખવા. આ બધી એજન્ટોની સહી બધું આવશે અહીંયા આગળ. એકરારનામું છે આ. પછી મતદાર પત્રક 17 જો અહીંયા યાદીમાં મતદારનો ક્રમ, પછી દસ્તાવેજ કયું, આધાર કાર્ડ, પાન કાર્ડ, એ 3જા નંબરના ખાનામાં લખવાનું. અંગૂઠો કે સહી કરાવવાની, વિશેષ નોંધ હોય તો વિશેષ નોંધ. અને અહીંયા 10-10નું જ પેજ આવશે, એક પેજમાં 10 જ. તો નીચે સરવાળો કરતા રહેવા, આધાર કાર્ડ કેટલા આવ્યા, પાન કાર્ડ કેટલા આવ્યા, કે EPIC કેટલા આવ્યા એ પ્રમાણે. અને છેલ્લે સરવાળો કરીને બધું રાખવું જરૂર પડે. મતોનો હિસાબ છે તો દરેક જગ્યાએ મતોનો હિસાબ આવશે. સ્ટેટમેન્ટ 1. ત્યાર પછી આવે છે સ્ક્રુટી. તો આ બધા પત્રકો હોય તો ભરી લેવા. તમને એ જે આપે કે ભાઈ આટલી વસ્તુ ભરીને આપવી, તો એમાં આમાંનું કોઈ હોય તો એ પ્રમાણે ભરવું. 16 મુદ્દાનો અહેવાલ છે આ. PSO 5નો નમૂનો છે આ. અંધ અશક્તનું એકરારનામું છે અહીંયા. વય અંગેનો એકરાર છે, 2 પેજ છે એમાં. ત્યાર પછી ટેસ્ટ વોટ માટે મોટાભાગે આ બધા નીલ આવશે. તકરાર મતની યાદી પણ છતાંય ભરવાનું આવે તો વાંધા ફી માટે પહોંચ તો આવી રીતે ભરવું. પોલીસ ફરિયાદ પત્ર છે. તો આ ભરેલા ફોર્મના નમૂના જોયા આપણે. હવે EVM સાથે જમા કરાવવાના કવરો. તો ત્યાં આગળ કીધું હોય એ પ્રમાણે અહીંયા આવું કીધું છે કે બધું પહેલું પેજ જુઓ કે ભાઈ 17 મુકપોલ પ્રમાણપત્ર વીવીપેટ. તો એવી જ રીતે આ જે ચૂંટણી આવે છે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત કે વિધાનસભાની, તો એની અંદર જે નોંધ આપી હોય કે ભાઈ આટલી વસ્તુ આ કવરમાં મૂકવી, તો એ પ્રમાણે તમારે મૂકીને જમા કરાવવાનું હોય છે. ત્યાર પછી ચકાસણીના કવરો તો એ પણ જોઈ લઈએ. દસ્તાવેજો માટેનું મુખ્ય કવર, તેમાં જો 4 વસ્તુ અંદર એ કવરમાં હોવી જોઈએ. પ્રિસાઇડિંગનું ઓફિસરની ડાયરી, 17 કવર, વિઝિટ સીટ માટેનું કવર, તો એ બધું અંદર તમારે મૂકીને આપવાનું હોય છે. આ બધું અંદર મૂકીને આપવાનું. ચલો પછી વૈધાનિક કવરો. તો વૈધાનિક કવરો માટેનું મુખ્ય કવર તો એમાં 5 છે. તો એ 5 કવર તમારે આની અંદર મૂકવા. બધું જ ઉપર લખી રાખવાનું. મતદાન મથક નંબર, મથકનું નામ, મતદાન વિભાગનો નંબર, કઈ ચૂંટણી છે, અને દરેકમાં આવું લખીને રાખવાનું. મોટાભાગે બધામાં એક સરખું જ આવતું હોય છે. ત્યાર પછી બિનવૈધાનિક કવરો લગભગ પીળા રંગના હશે છે. બિનવૈધાનિક કવર માટેનું મુખ્ય કવર, તેમાં 11 વસ્તુ મૂકવાની. તેવા નાના 11 કવર હશે પાછા બીજા છે. 4, 4, 5 છે. આવી રીતે એ 11 કવર હોય. 6, 7, 8, 10 અને 11મું કવર છે. અને 12મું થઈ ગયા. આ 1 છે એટલે આમ જોવા જઈએ તો 2 થી 12 એટલે 11 થયા. અને આ મેન છે એ 1 છે. પછી હેન્ડબુક સૂચનાઓનું કવર છે. પછી અન્ય સામગ્રી માટેનું કવર છે. તો એમાં પણ 5 વસ્તુઓ એક જ કવરમાં મૂકીને આપવાની હોય છે. ત્યાર પછી પ્રિસાઇડિંગ ઓફિસર હેન્ડબુક 2023 છે. તો આનો પણ અભ્યાસ કરવો હોય તો તમે કરી શકો છો. જો આ પ્રમાણે બધું ઘણું જ આપ્યું છે અને ઘણી PDF ફાઇલ છે. આ લગભગ 140 પેજની PDF ફાઇલ છે. આ બધું જ ક્યાં મળશે? તો કે
આ બધું જ એક પ્રો આસિસ્ટ નામની એપ્લિકેશન છે. એમાં મતદાન ટકાવારી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, સિરિયલ નંબર નોંધ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત નોંધ, મુકપોલ કાઉન્ટર તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, બધું જ આ પ્રો આસિસ્ટન્ટ નામની એપ્લિકેશન છે ને એની અંદર આ બધું છે. એટલે જોઈ લેવું, ચકાસી લેવું, એનો ઉપયોગ કરી લેવો. વિડીયો એટલા માટે બનાવ્યો કે ઘણા બધા શિક્ષકોને પહેલી વાર છે તો થોડી સરળતા રહે એટલા માટે. જો અહીંયા વિડીયો પણ આપેલ છે, જોવા હોય તો વિડીયો પણ જોઈ શકો છો. દાખલા તરીકે ફોર્મ કેવી રીતે ભરવું, તો એ ફોર્મ ભરવા માટેનો પણ વિડીયો હોય છે. તમને રેગ્યુલર મળશે અહીંયા જો નંબર લખ્યા જે પ્રિન્ટેડ નંબર છે કે આપણે અલગથી સાફ કરવામાં આવી હોય જો છે આવી રીતે ફોર્મ ને બધું ભરવાનું આવતું હોય છે. તો આ એપ્લિકેશન નોવિસ્ટ નામની એપ્લિકેશન છે. આ એપ્લિકેશન સારી એવી છે, એનો ઉપયોગ સારો એવો કરજો. થોડી ઘણી 50% જેવી મદદ તમને આમાંથી મળી રહેશે. હવે આપણે ગમે તેટલું ઉપયોગ કરીએ બરાબર, તો આ ટકાવારી આ છે એ બધું જળવાઈ રહે. તાલુકા પંચાયતની ટકાવારી, જિલ્લા પંચાયત, દાખલા તરીકે સિરિયલ નંબર નો હતો અહીંયા કરી દીધો છે, બધું જળવાઈ જ રહે. તમે બહાર નીકળો તો પણ. તો માત્ર જાણકારી માટે આ વિડીયો છે, જેથી થોડી ઘણી રાહત મળી રહે.